અત્યારે મારી તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ હતી ને હું અહીંયા બેઠી એટલા માટે હતી કે શાહરૂખ છે ને ધરાર સૂતી હતી ને તો ઉઠાડી કે તું બેસ, હું તારે માટે કંઈક લઈ આવું, તું ખા. તો મને ઠંડી લાગતી હતી તો હું ધાબરું ઓઢીને બેઠી હતી. તો હુરેન ફોન જોતી હતી તો પછી હુરેને છે ને પોતે કેમેરો ચાલુ કરીને મને કહે છે ફોટા પાડું. તો વિડીયો ચાલુ થઈ ગયો હતો. તો એ કેમેરો આમ પલંગ ઉપર પડ્યો હતો. આવી રીતે સીન છે ને આવતા હતા. તો મેં કીધું લાવ છે ને કે રાખું. પછી જો વળી પાછી મને જોવે છે એ કે પેલો પૂછતી હતી કાઉગા. તો મેં કીધું ને તાવ આવી ભાઈ. તો વળી ચેક કરે છે કે તાવ આવ્યો છે કે નહીં. પાછી એને તો એ ભલી ને એની ચૂસણી ભલી, તોય મારી યારે કંઈક વાતું કરતી હતી ને હું એને હાય હામાં જવાબ આપતી હતી. ફ્રેન્ડ્સ, મારા ઘરની તમે લોકો એકવાર હાલત જોઈ લ્યો, કારણ કે મને છે ને કાલની તબિયત નથી મારી બરોબર. ઘરમાં જો એમને સવારથી કચરો પણ નથી વાર્યો, કેમ કે ઉઠાતું નથી. અને મને છે અત્યારે લાઇટ વહી ગઈ છે. અત્યારે હજી તો થોડું ઘણું તો મેં ઉપાડી લીધું. અહીંયા જો આ કાર્પેટ સવારે પાથરીને ફાતેમાની લોકો હોમવર્ક કરતી હતી, એ પણ એમને પડ્યું છે. આ માલ આવ્યો છે એ પણ એમને પડ્યું છે. રસોડાની હાલત તમે જોઈ લો. આ જુઓ, આ સવારથી લઈને બપોર સુધીના આટલા ઠામડા પડ્યા છે. કેમ કે તબિયત નહોતી બરોબર, પણ તોય પણ મેં છે ને કે ગમે એમ કરીને બપોરે રાંધ્યું અને મેં અત્યારે ખાધું છે જોઈને. અને બાકી હકબંધ પડ્યું છે. જો બપોરે મચ્છીને બનાવી છે એમને પડ્યું છે. હા, હુરેનને મેં મોરી મચ્છી ખવડાવી હતી. બાકી ઘરની હાલત જો અત્યારે મારામાં હડપઈ નથી કે હું ઠામતું. દવા પીધી છે, મેળ આવશે ને પછી આપણે ધોશું. હજી તો હું અહીંયા ઘરની બધી ક્લિનિંગ, હજી તો આખા ઘરમાં અહીંયા વાન કપડાં ઓલાતા હતા. કારણ કે છોકરીઓને છે ને બપોરે સ્કૂલ મોકલી ને બપોરથી તો બહુ જ તબિયત બગડી ગઈ છે. કાલની નથી બરોબર. કોણ જાણે શું છે, મને કંઈક પેટમાં ને એમ દુખે છે, કમરમાં ને એ બધુંય. તો હવે છે ને અત્યારે જીરીક હું દવા પીને અત્યારે મેં ખાધું છે આખા દિવસનું. અત્યારે વાગે છે કેટલા, 7:45 વાગે છે. અત્યારે લાઇટ વહી ગઈ છે. હા, તો અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે અને એકદમ કાલનું છે ને મને પેટમાં ને કમરમાં ને દુખે છે. એટલે એમ કે આપણને કોઈ ગેસ જેવું કે એવું નથી દુખતું, કંઈક આમ કે જખમ જેવું દુખતું હોય ને એવું દુખે છે. ગુંબળા જેવું ના આપણને થયું હોય ને દુખતું હોય એવું દુખે છે. હવે શું થયું છે કાંઈ ખબર નથી. અત્યારે આપણે દવા લઈ આવ્યા છીએ, દવા પીધી છે અત્યારે ખાઈને. આજ તો સવારનું ખાધું એ નહોતું. ઘરના એટલા એમને કામ પડ્યા છે, કોઈ ના હોય ને કરવાવાળું ત્યારે ખબર પડે કે કેટલી એમ કે અઘરું છે. તે છતાંય મેં છે ને જરૂરી જે કામ હતા ને એ બધાય કરી નાખ્યા હતા. બપોરનું રાંધી નાખ્યું હતું, પાણી આવ્યું તો પાણી ભરી નાખ્યું હતું, છોકરાઓને સ્કૂલ માટે રેડી કરીને સ્કૂલે મોકલી દીધા હતા. તબિયત તમારી કાલની નથી બરોબર. અને અત્યારે છે ને હવે એ દુખાવો એટલો વધી ગયો હતો ને કે એના હિસાબે છે ને કે ફીવર આવી ગયું હતું બપોરનું. મને એકદમ તાવ ને ટાઢ ને અત્યારે મને ટાઢ. અત્યારે હવે દવા પીધી છે ને તો હવે થોડું એમ લાગે છે, ગરમી જેવું લાગે છે. પણ તો છે ને એ ડૉક્ટરે તો મને એમ કીધું છે કે ફેર ના પડે ને તો 2 દિવસની દવા આપી છે, પણ કે ફેર ના પડે ને તો કાલે જ પાછા આવી જાજો બતાવવા માટે. તો હું તમને રિપોર્ટ લખી દઈશ, તો રિપોર્ટ કરાવતા આવજો. પણ છે ને મેં શાહરૂખને કીધું છે કે જો ફેર નહીં પડે ને તો આપણે પાછા અહીંયા નહીં જઈએ, હવે પછી ગાયનિક પાસે જાશું. કેમ કે છે ને અંદરથી એમ દુખાવો થાય છે કે શું છે ને શું નહીં, કેમ કે એ વધારે એમ કે સમજી શકે શું પ્રોબ્લેમ છે એવી રીતે. તો હવે જોઈ શું છે, એમને દુખે છે કે કોઈ છે કાંઈ વસ્તુ એમ કે ઘણું હોતું હોય પેટમાં, એમાં લેડીઝને તો ઘણું થતું હોય. તો હવે જોઈ શું થાય છે અને શું નહીં. અત્યારે જો બસ ખાલી લાઇટ વહી ગઈ હતી ને અત્યારે બધું કરતી હતી. તો પછી ઘરની હાલત જોઈને મને એમ વિચાર આવ્યું કે આ એક દિવસ ખાલી, હજી તો આજે આખો બપોરથી લઈને સાંજ સુધી જ અત્યાર સુધી જ હું છે ને બિસ્તર ઉપર હતી. તો કેવી ઘરની હાલ થઈ ગયા છે. આ બિસ્તર જો આ સવારના પડ્યા છે, એટલે સવારે તો મેં ઉપાડી લીધા હતા. આ એક ગોદડી નથી ઉપાડી કેમ કે છોકરીઓ મારી લેટ ઉઠે છે અને તે પછીથી મારી એકદમ તબિયત બગડી ગઈ હતી. તો પછી મેં નીચેથી ઉપાડીને અહીંયા રાખી દીધા હતા. અને ત્યારબાદ અત્યારે સારું આવ્યા ને તો એ સૂતા હતા, તો એ અહીંયાથી ઉપાડી અને પાથરીને સૂઈ ગયા. ને અત્યારે ઉઠ્યા ને તો વળી પાછી મેં ઉપાડી અને અહીંયા મૂકી દીધું છે. હવે એમ મને લાગે છે કે થોડું કાંઈક એમ બેટર લાગે છે મને. તો થોડીક વાર પછી મેં કીધું હજી આ બધા કપડાં ઉપાડ્યા, છોકરીની બધી વસ્તુ ઉપાડી અને લાઇટ આવે ને તો મેં કીધું આપણે છે ને બધું ક્લીન કરી નાખીએ. ચલો હવે લાઇટની આપણે વાટ જોઈએ. આજે અમારે જવાનું હતું સગાઈમાં. આજે જો તારીખ કઈ છે અત્યારે ખબર છે? કઈ તારીખ છે મને એ યાદ નથી. તારીખ તો મને યાદ નથી, પણ આજે શુક્રવાર છે એટલી મને ખબર છે. તો આજે છે ને સગાઈમાં જવાનું હતું, ચા પાણી હતા નિજામ કાકાની એના ભત્રીજાના. પણ હવે અત્યારે મારી તબિયત નથી બરોબર,
ન હું રેડી થઈ શકું એમ છું. મને એકદમ ઠંડી નહીં જ લાગે છે. અને બીજા નંબરમાં છોકરીઓને રેડી કરવાની અત્યારે મારામાંય હડપ નથી. છોકરીઓ હજી જો કે આવી નથી, ટ્યુશનમાં છે, હવે આવશે. સારું ગયા છે લેવા માટે. જોઈએ હવે શું થાય છે ને શું નહીં. તારીખની તાજ મને યાદ નથી, પણ વાર ખબર છે કે શુક્રવાર છે આજે. તો ચાલો હવે લાઇટની આપણે વાટ જોઈ લઈએ. જો લાઇટ આવે ને થોડું થોડું ઘરનું કામ કરીએ આપણે, તો થોડું કેમ કે નિવાડું પડી જાય. બાકી કોઈ જાતની કાંઈ વસ્તુ નથી. શરદી નહીં, ઉધરસ નહીં, હું કાંઈ ભીની થઈ કાંઈ નહીં. મને લાગે છે કે આ મને પેટમાં ને એમાં દુખાવો થાય છે ને એના હિસાબે જ મને તાવ આવી ગયો. અને એક તો એ 50% એનું દુખાવો ને 50% છે ને આનો દુખાવો છે. કેમ કે 2-3 દિવસથી અહીંયા છે ને ખંભા આગળથી આપણે સુવામાં ને અહીંયા આવી જાય, તો એના હિસાબે અહીંયા ઉપર ગરદનથી લઈ અને આખો હાથ દુખે છે. તો આ હાથથી ફોન પણ નથી પકડાતું, એટલે આમ ઝાઝી વાર સુધી આમ પકડીને રાખે ને તો થકાઈ જાય છે. જોઈએ હવે શું થાય છે આગળ. ચલો લાઇટ આવે પછી આપણે કંઈક આગળનું કરી. જોકે ત્યાં રાંધવાની ચિંતા નથી મારે, કેમ કે શાક અને ફ્રાય મચ્છીને પડ્યું છે. અને સારું કહે કે હવે અત્યારે કાંઈ ના કરતી, હું છોકરાઓને લઈને આવીશ ને તો બહારથી લેતો આવીશ જમવાનું. અલ્લાહ. ચાલો આપણે થોડીક વાર પછી મળી. અસ્સલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ થઈ છે થોડીક વાર પહેલાં. તો ઉપર આપણે આવ્યા હતા પાણી માટે, ટાંકીમાં ચડાવવા માટે. તો મેં કીધું કે લાવ બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. કાલ મેં થોડું ઘણી ક્લિપ લીધી હતી, પછી મારી તબિયત નહોતી બરોબર, એટલે પછી આગળ કાંઈ આપણે કન્ટિન્યુ ના કર્યું. લાઇટ થોડીક લેટથી આવી હતી. અત્યારે આપણી તબિયત ઘણી એટલે ઘણી સારી છે. તો હવે કાલ આખા દિવસના ઠામડા આપણે ભેગા કર્યા છે, બપોરના, રાતના અને સવારના. તો એ બધા જ ઠામડા જો હવે અત્યારે હું ધોવા માટે બેસું છું, કેમ કે હુરેનબેન સૂતી છે હજી આપણી. આ સાઈડ આમ બરોબર નથી આવતું ને આ સાઈડ આપણને તડકો લાગે છે. હજી એટલા બધા વાગ્યા નથી પણ તોય તડકો લાગે છે. 9:30 થયા છે પણ આખું આમ જાણે અંજાઈ જાય છે, એટલો તડકો લાગે છે. ને આગળ વળી પાછું અમારી ઘરથી થોડીક આગળ વળી પાછું જો અહીંયા કામ થાય છે, એટલે અહીંયા પણ વળી મકાન ચાલુ થશે બનવાના. બધી બાજુ મકાન જ બને છે. તો હું છે ને પાણી માટે આવી હતી. મેં કીધું ટાંકીમાં જોઈ લઉં કેટલું પાણી છે, ના હોય તો ભરી લઈ ટાંકી. પછી છે ને એમ કે પછી આપણે ઠામડા ઉટકવાને બેસીને તો ઘડી ઊભું થવામાં કંટાળું આવે. અત્યારે આ ઘણી એટલે ઘણી સારી છે તબિયત. નહીંતર તો મારો વિચાર હતો, મેં કીધું જો ફેર નહીં પડે ને તો આપણે ગાયનિક પાસે જવાના હતા. એટલે ગાયનિક પાસે જવાનું બીજું કોઈ રીઝન નહીં. ઘણા કોમેન્ટ કરશે કે પ્રેગ્નન્સીના લગતે ને, તો એવું કાંઈ નહીં. પણ આ તો આપણને એમ કે લેડીઝને ઘણી પ્રોબ્લેમ થતી હોય ને, કે કોઈ એમ કે ઇન્ફેક્શન થયું હોય, કે કોઈ જગ્યાએ સ્વેલિંગ અંદર આવી ગઈ હોય પેટમાં, તોય થાય. અને કાં પછી કોઈ બીજી ઘણી હોય પથરીની તકલીફ, એવી કાંઈ આપણને અલ્હમ્દુલિલ્લાહ એવી કાંઈ બીમારી નથી. આ તો એમ કે આટલું બધું દુખાવો થતો હતો ને તો મને એમ બીક ગરી ગઈ હતી જરીક. ચાલો હવે ને કાલે જો આ જાકીટ ધોયા હતા એ સુકાવ્યા છે, તો એને આપણે નીચે લેતા જઈ. મજા નથી પણ તોય જો આપણે બાયુની ઓલી ખસલત હોય ને, પાણી આવ્યું ને તો પીવાનું પાણીને ભરી લીધું, તો પાણી ઢોરાતું હતું નળનું. તો મેં કીધું લાવા હવે ઓમી ઠંડી વહી ગઈ છે, તો શાહરૂખના 2 જાકીટ અને છોકરીઓના ન્યૂ 2 જોડી કપડાં હતા ને ઈદમાં પહેર્યા હતા, તો એ વળી ચાલુ પાણી આપણે ધોઈ નાખ્યા. ભલે મજા ના હોય પણ આપણને એવો કીડો હોય ને કે જાણે આપણે એમ કેમ પાણીનો દુકાળ હોય, પાણી આવતું જ ના હોય એવી રીતે. હવે આદત હોય તો આદતથી મજબૂર છીએ આપણે લેડીઝ, બીજું શું કરી. તો ચાલો હવે હું નીચે જાઉં છું, જાકીટને લેતી જાઉં નીચે. આમ તો સાંજે જ સુકાઈ ગયા હોત, પણ મને પછી હડપ નથી કે હું લેવા આવું ઉપર અગાસીમાં. ચલો નીચે જાય. જો મેં તમને કીધું ને કે અહીંયા કામ સ્ટાર્ટ થયું છે. જો અહીંયા જેસીબી દેખાય છે, અહીંયા આ પ્લોટમાં એમ કે ક્લીન કરે છે બધું, એટલે અહીંયા પણ હવે મકાન બનશે. બાકી આ સામેની સાઈડમાં જો અહીંયા જેસીબી છે, અને આ લાઈન છે ને જ્યાં આ મકાન દેખાય છે અહીંયા એ છે ને કે મકાન જ બન્યા છે બધા. એટલે એમ કે ઓમ ચાલુ જ છે બધી બાજુ કામ. અહીંયા હજી પ્લોટ પડ્યું છે, અહીંયા બનશે. આ રેડી થઈ ગયા છે બનીને, એમાં હવે લોકો રહેવા આવશે. ને અમે રહી છે એ આખી લાઈન તો રેડી જ છે. બધાના અગાસીમાં કપડાં જ સૂકવે છે, બીજું કંઈ છે જ નહીં. ચલો આપણે નીચે જઈ. તો જો આપણે કપડાં લઈ લીધા, 2 જાકીટ અને 2 જોડી. જો આટલા ઠામડા છે, આ કાલના છે, આખા દિવસના, સવારે 4થી લઈ અને રાતના વ્યારું લગીના. હવે જાય આપણે ઘરમાં મૂકી દઈએ આને. આ છે ને છોકરીઓ ઈદમાં પહેરી ને કપડાની જોડી, ઓમથી પાછળ મેં કપડાં તો ધોઈ નાખ્યા હતા, પણ આ નહોતા ધોયા, કેમ કે એવા ન્યૂ કપડાને હોય ને એવું હાથે જ ધોઉં છું. હજી આ લોકો સૂત્યું છે 2 જણિયું.
તો એવા ન્યૂ કપડાને હોય ને એ છે ને હું હાથે જ ધોઉં છું, તો એટલા માટે થઈ અને ધોયા નહોતા. તો કાલે વળી મેં કીધું લા હળપ ચડી છે ને તો આપણે છે ને ધોઈ નાખીએ. ને હળપ કેવી રીતે ચડે, આપણને મજા ના હોય ને ત્યારે આપણને એવી બધી હળપ ચડે. તો ઈદમાં એ લોકો હા મને છે ને 2-3 કોમેન્ટ આવી હતી જૂના વિડીયોમાં કે ઈદનું બ્લોગ નાખો, ઈદનું બ્લોગ નથી કર્યું. તો મેં છે ને નહોતું કર્યું બ્લોગ ત્યારે, કેમ કે એક તો નરમ ગરમ મારી તબિયત હતી, બીજા નંબરમાં હું રોઝામાં, અને છોકરીઓને નવરાવી ધોવરાવીને તૈયાર કરી, એ લોકોને મોકલી, એટલે એમ કે એ લોકો ગઈ તેરાઈઓ મેરાઈઓ લેવા, અને ત્યારબાદ છે ને આપણે ફાતિયાની તૈયારી કરતા હતા. તો મને જરાય ટાઈમ નહોતું, સવારથી થોડી થોડી વસ્તુ રાંધતી હતી અને ત્યારબાદ બપોરે રાંધી હતી. તો મને છે ને ટાઈમ નહોતું જરાય કે હું છે ને કે કરું. તોય મેં એટલું બધું કાંઈ નહોતું કર્યું, પણ જે હતું એ ફાતિયામાં થોડું ઘણું આપણે બહારથી લીધું ને થોડું ઘણું ઘરનું રાંધીને રાખી દીધું હતું. પછી છે ને એમ કે ત્યારે એટલું કહું તો છું, મને 2-3 દિવસથી એવી તબિયત મારી નરમ ગરમ રહે જ છે. તો એટલા માટે થઈને મેં કાંઈ વ્લોગ નહોતું કર્યું, કેમ કે વ્લોગ પછી કરવા જાઉં ને તો મને રાંધવામાં મોડું થાય, અને જે કામ વ્લોગ ના કરતા હોઈએ ને તો આપણે એ કામ 10 થી 15 મિનિટમાં કરી લઈને, અને જો હારે આપણે વ્લોગ કરતા હોઈએ ને તો એ જ કામને અડધી કલાક લાગે. હવે જે લોકો વ્લોગિંગ નહીં કરતા હોય એ લોકો એમ પૂછશે કે એવું ના હોય, પણ એવું થાય છે, અમને ખબર છે. કેમ કે એક ક્લિપ અગર સારી ના આવી તો બીજી વાર ઓલી વ્યવસ્થિત રાખવી વસ્તુ, ક્લિપ લેવી, પછી વળી વઘાર કરવું, તો એટલે બધે એ ટાઈમ છે ને બહુ લેટ થતું જાય છે. એટલા માટે લઈને જો અવાજ કેવા કરે છે, આ મુસ્કાને ધરાર છે ને જીદ કરાવી અને મુરગીના બચ્ચા લીધા છે. અહીંયા બાજુમાં 2-3 ઘરમાં છોકરાઓ છે ને લઈ આવ્યા હતા, તે કે મને લઈ દો. તો હવે એની માટે છે ને મેં જોયા ને તો લઈ આવી મુરગીના બચ્ચા. મેં તો મારું મિની બ્લોગ જોયો હશે તો તમે જોયું હશે કે હું બજારમાં ગઈ હતી, બજારમાં બાજુવાળા ભેગી ગઈ હતી ને તો ત્યારે લેતી આવી. બજારમાંથી કાંઈ નહોતું લીધું, અમે છે ને સેલમાં ગયા હતા, પણ સેલમાં તો અમારો વારો આવે જ નહીં કોઈ જગ્યાએ. અમે એવા છે ને ધક્કામુક્કી કરવાવાળા છીએ જ નહીં, એટલે અમારો વારો જ ના આવે સેલમાં. તો પછી છે ને તે સેલમાં આપણો વારો આવ્યો નહીં, તો પછી આપણે બજારમાંથી એ કાંઈક 2-3 વસ્તુ લીધી ને. મેં એક જોડી ચંપલની લીધી અને મુરગીના બચ્ચા જોયા ને દરબારગઢમાં, તો અહીંયાથી એ 2 લેતી આવી. કેમ કે એ વાત કરતી હતી મને લઈ દો કે બધાય પાસે જ. જો અત્યારે બોક્સમાં રાખ્યા છે. આવે છે અવાજ? આવે છે ને? ચાલો હું સૌથી પહેલે ઠામ ધોઈ લઉં, કેમ કે હુરેન સૂતી છે ને તો એ કામ આપણું થઈ જાય ને. એ ઉઠી જશે ને તો પાણીમાં પલર કરશે, અને નાસ્તો મુસ્કાન ઉઠશે ને પછી આપણે કરશું. તો પછી હજી આપણે દવા પણ લેવાની છે. ને આજે રાતે પલાળ્યા હતા આપણે ચણા, કેમ કે મુસ્કાનને એ લોકોને સ્કૂલમાં લઈ જવા હતા. એ સ્કૂલમાં છે ને બધી વસ્તુ ના લઈ જાય, થોડાક અમુક નાસ્તા છે ને, એટલે એમ કે એ જ રિપીટ કરીને લઈ જતી હશે. તમને એમ લાગતું હશે કે રોજ ચણા પલાળો છો, પણ રોજ નથી પલાળતી. ચણા 15 દિવસ પહેલે મેં પલાળ્યા હતા, આજ પાછા પલાળ્યા છે. તો મુસ્કાનને અને ફાતેમાને વઘારી દઈશ, અને થોડાક છે ને અટલાક ચણા રાખીશ, એમાં છે ને તે 1 થી 2 બટેકું નાખી અને બપોરનું અમારું શાક કરી નાખીશ. તો અમારે છે ને કે શાક થઈ જશે બપોરનું અમારું, કેમ કે બપોરે પછી અમે 2 જ જણા હોય. હુરેને વધારે પડતી મારા મમ્મીને ઘરેથી જમીને જ આવે ને, હુરેન હોય તોય હુરેન કાંઈ શાક તો ખાય ને, એ ખાય ચોખા ને રોટલી બટેકું ને એવી વસ્તુ ખાય. ચલો હવે હું ઠામડા ધોઈ લઉં ને પછી આપણે આગળ મળીએ. બાવરી અને ચકેડે બધી અમારી બચપનની વાતો ઉખેડે છે. મારા છોકરાઓ પૂછે છે, મારા છોકરા ઘરે વાયડા થાય ને તો હું એમ કહું કે અમે તમારા જેવા નહોતા. તો એ અત્યારે નાની યાર કન્ફર્મ કરે છે કે હે મમ્મી, મારી મમ્મી તમારા નાની, મારી મમ્મી તમારા કોઈ વાયડી હતી કે નહીં બચપનમાં? તો મારી મમ્મી મારા ખોલે છે રાજ બેઠા બેઠા. હું છે ને વાયડી નથી, હા જો વાયડી નથી, પણ મારી એક આદત શું હતી કોણ જાણે, મને તૈયાર કપડાં લઈ દઈએ કે મારી મમ્મી સીવી દે તો હું એમ જ કહું કે મારો એક પાંચો ઊંચો રહીએ છે ને એક પાંચો નીચે રહીએ. અને બીજી આદત એ હતી કે મારા પપ્પાના લુગડા પહેરવાની, એટલે મારો ભાઈ હતો ને જોની, તો એને પઝલ મારું કે આ તો મારું છે. હા ઈ મને બહુ હતું કે જેન્ટ્સ ના કપડા પહેર્યા હોય ને તો ઈ હું છે ને પહેરીને ફરતી, એમાં જબો લેંગો હોય ને તો ઈ મને બહુ ગમતું, તો હું છે ને પહેરી. હા એટલે આ જૂની વાતો ઉખડે છે. બાકી અમે કાંઈ હું અમે હાલે જો તો પછી જો એકને મારી મમ્મી મારે ને તો બધા અત્યારે આવી છું મમ્મીને ઘરે ને, અત્યારે એમ કે હું અક્ષાની વાટ જોઉં છું. આપણે જાય છીએ અત્યારે છે ને, મારે જવું છે વિડીયો શૂટ કરવા માટે થઈને, તો અક્ષાને આપણે એઝ અ કેમેરામેન બનાવીને લઈ જવું છે. તો હું અહીંયા વાટ જોઉં છું, બેઠી છું. હવે અત્યારે અક્ષાનું ટ્યુશન પૂરો થયો
તો એ કે ચાલો હું જરાક કંગી બંગી કરી લઉં ને પછી આપણે નીકળી. તો જાઉં છું અત્યારે જરીક વિડીયો શૂટ કરતા આવી પછી આવશું. તો એટલી વાર બેઠા હતા તો અહીંયા મમ્મી છે ને વાતું કરે છે, છોકરીઓ પૂછે છે એને ને આમાં મમ્મી બધું જવાબ દે છે. એ મેરે ના નાખ્યો વધારે અક્ષર. વધારે ગરમ करना हो तो बताओ अभी बताना हमें बताना बंद कर दिया बंद कर दिया ના ભાઈ ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે છે ને આજે છે રવિવાર અને આપણે વ્લોગ એન્ડ નહોતું કર્યું તો મેં કીધું કે વ્લોગ એન્ડ ન કરી નાખીને આ જોઈ લ્યો મારી મહેંદી. આ મેં હમણાં પાડી છે, સવારે 6 વાગે ઉઠીને મહેંદી પાડી છે ને અત્યારે કંઈક 9 જેવા વાગે છે. અને મહેંદી એટલી માટે પાડી છે કે આપણે જઈએ છીએ લગ્નમાં, ઓચિંતારના જઈએ છીએ આપણે. નકા મારું કોઈ ઈરાદો નહોતું જવાનું, નકા અમારું એમ ડિસાઈડ થયું હતું કે સારું જશે, કેમ કે સ્કૂલની કે હું રજા રાખી લઈશ 1-2 દિવસની અને એને કે બાકી ટિફિન બંધ હતા એટલે. પછી હવે એટલા દિવસ 15-17 દિવસ એના ટિફિન બંધ હતા ને તો હવે ચાલુ થયા છે. તો હવે કે મારાથી નીકળાશે નહીં તો તું વહી જા. તો અમારું રાતે ઓચિંતાનું નક્કી થયું લગ્નમાં જવાનું. આજે છે રવિવાર અને અમે આજે જ બપોરે નીકળી જવાના છીએ. તો મેં કીધું વ્લોગ એન્ડ નહોતું કોઈ ને આ સવારે મહેંદી જો 6 વાગ્યામાં ઉઠીને પાડી છે. રાતે પાડવી હતી, મેં કીધું છે ને કે હુરેન સૂઈ જાય ને તો રાતે પાડવું, પણ હુરેનને સુવરાવતી હું જ સૂઈ ગઈ, પછી હું જ ઉઠી નહીં અને એમ કરીને પાડી નહીં. તો હવે અત્યારે સવારે પાડી લીધી છે ને અત્યારે અમે બપોરની બસમાં જવાના છીએ. અમે જઈએ છીએ જેતપુર. તો 2 દિવસ લગ્ન છે, લગ્ન પતાવીને પછી આપણે આવતા રહેશું. તો ફાતેમા નથી આવતી, મુસ્કાનને હુરેન આવે છે, કેમ કે ફાતેમા એમ કહે છે કે મને મારા પપ્પા જોઈએ, હું મારા પપ્પા ભેગી વગર નહીં આવું. તો મેં કીધું વાંધો નહીં, તો તું એક ત્યાં ઘરે રહેતા પપ્પા આગળ. આમ તો આખો દિવસમાં મમ્મીના ઘરે હશે, પણ સાંજે અહીંયા આવતી રહેશે એના પપ્પા આગળ. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ઇન્શાઅલ્લાહ જો કંઈક શૂટ થશે તો આપણે મેરેજના કે કંઈક લેશું ક્લિપ, નહીંતર પછી થયું. તો ચાલો હવે છે ને આપણે હું છે ને અત્યારે કરું છું ફિલહાલ પેકિંગ અને આપણે મળશું હવે કાલે. બાય બાય.